અર્જુનનાથ મંદિરની તૂટી ગયેલ દિવાલને બનાવવાની માંગ સાથે સંખેડાના ગ્રામ્યજનો દ્વારા શિવભક્તિ કરી તંત્રના કાને અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। સંખેડામાં આવેલ અર્જુનનાથ મહાદેવનું પૌરાણિક મંદિર ભક્તોમાં આસ્થાનું કેન્દ્રસ્થાન છે। 11મી જુલાઈ 2022ના રોજ ચોમાસાની ઋતુમાં મુશળધાર વરસાદ પડવાના કારણે પૂર આવવાથી અર્જુનનાથ મહાદેવના મંદિરની પાછળના ભાગે આવેલ નકુલેશ્વર મહાદેવ મંદિર જળ સમાધિ લઈ લીધેલ છે। આગળના ભાગે જે અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલ છે તે પણ ધોવાણ થઈ ગયેલ છે। છેલ્લા 2.5 વર્ષ જેટલા લાંબા સમયગાળાથી અર્જુનનાથ મહાદેવ પરિવારના ટ્રસ્ટીઓ તેમજ ગામના આગેવાનો દ્વારા સરકાર પાસે મંદિરના પાછળના ભાગે આરસીસી સંરક્ષણ દિવાલ બનાવવા અર્થે સહાય મેળવવા સારું અવારનવાર લેખિત મૌખિત રજૂઆતો કરી ચૂક્યા છે। ગત રોજ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે કુંભકર્ણની નિદ્રામાં રહેલ તંત્રને જગાડવા સંખેડા ખાતે 4 રસ્તા પર અર્જુનનાથ મહાદેવ મંદિર બચાવો સમિતિ દ્વારા મહાદેવ મંત્ર જાપ કરી સરકારને સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। જે તે વિભાગ દ્વારા સંરક્ષણ દિવાલની કામગીરી કરાય તેવી લોકોએ માંગ કરી હતી। આવનાર સમયમાં વરસાદમાં મંદિરનું ધોવાણ ન થાય એ માટે સંરક્ષણ દિવાલ મંજૂર કરવાની શિવભક્તોની લાગણી છે। પવિત્ર યાત્રાધામ બોર્ડમાંથી આની ગ્રાન્ટ મંજૂર કરી આ મંદિરની રક્ષણની કામગીરી કરાય તેવી પણ લોકોએ માંગ કરી હતી। સંખેડા ખાતે આજે 4 રસ્તા ઉપર અર્જુનનાથ બચાવો મહામંદિર સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલું છે, જ્યાં મહાદેવ મંત્ર જાપ કરી સરકારને એક સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે સંખેડા ખાતે મહાભારતના સમયનું પૌરાણિક મંદિર આવેલું છે અર્જુનનાથ મહાદેવ મંદિર। એના પાછળના ભાગની અંદર નકુલેશ્વર મહાદેવ મંદિર આવેલું હતું, જે અતિવૃષ્ટિના કારણે 2 વર્ષ અગાઉ પાણીમાં ધરાશાયી થઈ ગયેલ હતી। એનું રક્ષણ કરવા માટે પાછળના ભાગમાં સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે એ બાબતની જોગવાઈ જે તે વિભાગ અને ખાસ કરીને સિંચાઈ વિભાગ દ્વારા કરવાની હોય, પણ એમની નિષ્કાળજીના કારણે આ મંદિરનું ધોવાણ થઈ રહ્યું છે અને આવનાર સમયની અંદર ફરીથી અતિશય વરસાદ થવાના સંભાવના હોય અને આ મંદિરનું ધોવાણ ન થાય તે બાબતે પાછળના ભાગમાં સંરક્ષણ દિવાલ મંજૂર કરવામાં આવે તે બાબતે આ શિવ ભક્તોની લાગણી રહેલી છે। અને આ બાબતે પવિત્ર ધામ ગુજરાત સરકાર દ્વારા જે બોર્ડ ચલાવવામાં આવે છે એની અંદર તેની ગ્રાન્ટ મંજૂર કરીને આ મંદિરનું રક્ષણ કરવામાં આવે તેવી સૌ શિવ ભક્તોની માંગણી છે।